નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે, કેમ કે આજે છે 22 તારીખ એટલે કે 22/1/2026 અને આજે ગણિત વિજ્ઞાન કચ્છના ઉમેદવારો જે છે એમની સ્થળ પસંદગી છે અને સાથે સાથે અન્ય માધ્યમ 1 થી 5 અને 6 થી 8 પ્રતીક્ષા યાદીના ઉમેદવારોની સ્થળ પસંદગી છે અને ગુજરાતી માધ્યમ 1 થી 5ના સામાન્ય ભરતીના ઉમેદવારો જે પ્રતીક્ષા યાદીના હતા એમની પણ જે છે એ આજે સ્થળ પસંદગી છે. તો આજે ઘણા બધા ઉમેદવારો જે છે એ એમનો નિમણૂક હુકમ મેળવવા જઈ રહ્યા છે. તો તમામ ઉમેદવારોને એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને તમારું ઉજ્જવળ ભવિષ્ય જે છે એ તમે શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ખંડારો અને ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ તમને આપું છું. અને ખાસ બીજી વસ્તુ તમને જણાવવાની કે જે તમારા ડોક્યુમેન્ટ જે છે એ તો તમે બધા ઓકે રાખ્યા જ હશે કે જે આપણે ભરતી જે છે તમે જિલ્લા પસંદગી માટે જાઓ છો એ સમયે જે ડોક્યુમેન્ટ તમે લઈને ગયા હો છો એ જ ડોક્યુમેન્ટ જે છે એ તમારે બધા રેડી કરીને ફાઇલમાં રેડી કરીને રાખવાના હોય છે. અને જે જાતિના ઉમેદવારો જે છે, દાખલા તરીકે ઓબીસી છે, એસસી છે અને એસટી છે, એ લોકોનું જાતિ વેરિફિકેશન થાય પછી એમને જે છે એ નિમણૂક હુકમ આપવામાં આવતો હોય છે. ત્યાં સુધી એમનો નિમણૂક હુકમ જે છે એ જિલ્લા કક્ષાએ પેન્ડિંગ રાખવામાં આવતો હોય છે. તો એ ખાસ ધ્યાન રાખજો અને જાતિ વેરિફિકેશનને લગતા જે કંઈ પણ તમારા દસ્તાવેજ હોય એ તમામ જે છે એ બધા ઓકે રાખજો અને ઓકે કરજો એટલે જે છે એ તમારી પ્રક્રિયા જે છે એ નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય અને તમારું જે છે શાળામાં હાજર થવાનો સમય જે છે એ વધારે બગડે નહીં. અને ઉલ્લેખનીય છે કે આજે જે તમને ઓર્ડર મળશે, નિમણૂક હુકમ મળશે, એના 7 દિવસની અંદર તમારે જે તે શાળા તમે જે પસંદ કરો છો એની અંદર તમારે હાજર થવાનું હોય છે. અને એ શાળામાં તમે હાજર 7 દિવસની અંદર નથી જતા તો તમારો હક જે છે એ જતો રહે છે. તો ઝડપથી જો તમે ઓપન કેટેગરીના છો અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીના છો તો તમે બીજા જ દિવસે શાળામાં જે છે એ હાજર થઈ શકશો અને કેટેગરીવાળા ઉમેદવારો જે પ્રમાણે એમના ત્યાંથી હુકમ આવે એ પ્રમાણે હાજર થવાનું હોય છે. તો ફરીથી એકવાર ગણિત વિજ્ઞાન કચ્છના ઉમેદવારો, અન્ય માધ્યમના ઉમેદવારોને 1 થી 5 ગુજરાતી માધ્યમના ઉમેદવારોને તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, ખૂબ ખૂબ અભિનંદન છે. આપણી ચેનલ દ્વારા કે આપણા વિડીયો થકી જો તમને ક્યારેય પણ સારી માહિતી કે સાચી માહિતી મળી હોય તો તમારો જે અનુભવ જે રહ્યો છે એ અમારી સાથે જરૂર શેર કરજો. અને જે પણ ઉમેદવારો જે છે એમને આજે તમે કઈ શાળા પસંદ કરો છો, કયા જિલ્લાના છો, કયા જિલ્લામાં ગયા છો અને કઈ શાળા પસંદ કરો છો એ ચોક્કસથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી અમે તમને કોમેન્ટ બોક્સમાં પણ અભિનંદન પાઠવી શકીએ. તો ફરી નવા વિડીયોમાં મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.